નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે અન્નપૂર્ણા વ્રતની કથા અને તેની પૂજા વિધિ વિશે વાત કરવાના છીએ. તો વિડીયો અંત સુધી જુઓ અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે. માગસર સુદ છઠના દિવસે પ્રાતઃકાળે સ્નાનાદિથી પરવારી સૂતરના દોરાની 21 શેર લઈ 21 ગાંઠ વાળવી. 21 દિવસનું આ વ્રત હોવાથી 21 એકટાણા કરવા. બાજોટ પર માં અન્નપૂર્ણાની તસવીર મૂકી ઘીનો દીવો કરી વાર્તા સાંભળ્યા પછી જ એકટાણું કરવું. વ્રત પૂરું થયે અન્નદાન કરવું અને આ વ્રતના પ્રતાપે દુઃખ દરિદ્ર ટળે છે, મૂર્ખ જ્ઞાની બને છે અને અંધને વાંજ્યા મેણાને સંતાન મળે છે. આ વ્રતનો મહિમા અપરંપાર છે. વ્રત કરનારે વ્રતનો ભંગ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો ભૂલથી પણ કંઈ ખવાઈ ગયું હોય તો બીજા દિવસે નકોરડો ઉપવાસ કરવો. મિત્રો, હવે આપણે અન્નપૂર્ણા વ્રતની વાર્તા વિશે વાત કરવાના છીએ. તો વિડીયો અંત સુધી જુઓ અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે. નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે શ્રાવણ માસમાં સાંભળવા માત્રથી ઉત્તમ ફળદાયી અને જેનાથી ભગવાન ભોળાનાથ પ્રસન્ન થાય છે એવી શિવમાળાનું સ્મરણ કરવાના છીએ, જેને દરરોજ સાંભળવા માત્રથી ભવોભવના દુઃખ દૂર થાય છે અને શાસ્ત્રમાં પણ શિવમાળાનું ખૂબ જ મહત્વ બતાવવામાં આવેલું છે. તો મિત્રો, ચાલો સાંભળીએ શિવમાળા મણકા 108. વારાણસી નામે એક નગરીમાં જ્ઞાનદાસ નામે અતિ સાત્વિક બ્રાહ્મણ રહેતો હતો. તેની અતિ ધર્મિષ્ઠ પત્નીનું નામ ભક્તિ હતું. પતિ પત્ની બંને પ્રભુ પરાયણ હતા. બ્રાહ્મણ ઘેર ઘેર ભિક્ષા માંગતો, પણ તેના ભાગ્યમાં ભૂખમરો હોવાથી ઘણીવાર ભૂખ્યા જ સૂઈ જવું પડતું હતું. પરંતુ અન્નપૂર્ણા દેવીની કૃપા ન હતી. એક દિવસ બ્રાહ્મણ તેની પત્નીને કહેવા લાગ્યો, આપણું ભાગ્ય સૂતેલું છે, તેને જગાડવા માટે હું વનમાં જાઉં છું, જગાડીને જ પાછો ફરીશ. આમ કહીને બ્રાહ્મણ વનમાં ગયો. સરોવરના કાંઠે ભગવાન શિવનું જર્જરિત મંદિર જોયું. દુઃખોથી ત્રાસેલો બ્રાહ્મણ શિવના ચરણે પડી તપમાં લીન થઈ ગયો. અન્ન પાણીનો ત્યાગ કર્યો. એના રોમે રોમમાં શિવ પોકારવા લાગ્યા. ત્રીજા દિવસની સાંજે સમાધિના ડૂબેલા બ્રાહ્મણના કાને ગેબ અવાજ આવ્યો, અન્નપૂર્ણા, અન્નપૂર્ણા. આ અવાજને શિવજીની કૃપા જાણી જ્ઞાનદાસ ઘેર આવ્યો. પત્નીને બધી વાત કરી, પરંતુ પત્ની આ સંકેતનો અર્થ ન સમજી શકી. તેથી બ્રાહ્મણ મનમાં વિદ્વાન પુરોહિત પાસે જઈ એણે આ વાત કરી. પુરોહિતે તેની મસ્કરી કરતા કહ્યું, હે બ્રાહ્મણ, તું ભૂખ્યા પેટે ભજન કરવા બેઠો, તેથી તને અન્નનો ભાસ થયો હશે. આ અપમાનથી બ્રાહ્મણને ઘણું ખોટું લાગ્યું. એ તો ફરી વનમાં ગયો અને શિવજીના ચરણોમાં પ્રાણનો ત્યાગ કરવા માટે દ્રઢ નિશ્ચય અને તપ કરવા બેઠો. એના કઠોર તપથી પ્રસન્ન થયેલા ભગવાન ભોળાનાથે સાક્ષાત દર્શન દીધા. બ્રાહ્મણના મસ્તક પર હાથ મૂકી કહેવા લાગ્યા, હે ભક્ત, તારી ભક્તિ ઘણી ઉચ્ચ છે. તારા મનના સર્વ મનોરથો પૂર્ણ થશે. તું પૂર્વ દિશામાં જા, ત્યાં અન્નપૂર્ણાના દર્શનથી તારી સર્વ મનોકામના સફળ થશે. હવે જ્ઞાનદાસ હર્ષના આંસુ વહેડાવતો પૂર્વ દિશામાં ચાલ્યો. રસ્તામાં એક કમળેથી શોભતા સરોવર પાસે કેટલીક સ્ત્રીઓ સોળે શણગાર સજીને પૂજા કરી રહી હતી. આ જોઈને જ્ઞાનદાસ પૂછવા લાગ્યો, તમે કોની પૂજા કરો છો? એ સ્ત્રીઓ વાસ્તવમાં સ્વર્ગની અપ્સરાઓ હતી. બ્રાહ્મણના પ્રશ્નના ઉત્તર રૂપે અપ્સરા કહેવા લાગી, અમે માં અન્નપૂર્ણાનું વ્રત કરીએ છીએ. આ વ્રત મહાફળદાયી છે, જીવ માત્ર કરી શકે છે. આમ કહીને અપ્સરાએ વ્રતની વિધિ તથા મહત્વ સમજાવ્યું. જ્ઞાનદાસે એ જ ઘડીએ માં અન્નપૂર્ણાનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. અપ્સરા પાસેથી 21 શેરનો દોરો લીધો, 21 ગાંઠ વાળી અને ત્યાં જ ચમત્કાર થયો. સરોવરના પગથિયે હીરા, મોતી, નીલમ, માણેક, પોખરાજ દેખાયા. જ્ઞાનદાસે તો જોડી ભરી લીધી. જ્યાં એ પાછો ફરવા જતો હતો ત્યાં જ સરોવરના પાણીએ માર્ગ બંધ કરી દીધો. બ્રાહ્મણ પગની પાણીએ ન પલળી. બ્રાહ્મણ તો એક પછી એક પગથિયા ઉતરવા લાગ્યો. મનમાં માં અન્નપૂર્ણાને યાદ કરતો જાય છે. પગથિયા પૂરા થતાંની સાથે જ એની નજર એક ભવ્ય મહેલ પર પડી. સાવ સોનાનો મહેલ, હીરા માણેક જડેલા છે, રત્નો પ્રકાશ વેરી રહ્યા છે. બાગ બગીચાની અપાર શોભા છે. મધુર મોર ટહુકા કરે છે. બ્રાહ્મણ તો પગથિયા ચડીને મહેલમાં ગયો. હેમના હિંડોળે હીંચતા માતા અન્નપૂર્ણા મંદ મંદ મલકાતા મુખના દર્શન કર્યા. હજારો સૂર્યનું તેજ ઝળહળે છે એમના મુખ પર.
દેવો માની સેવા કરી રહ્યા છે. દેવાંગનાઓ માને અમર ચમર ઓઢાડે છે. અપ્સરાઓ નૃત્ય કરે છે. કિન્નરો સંગીત વગાડે છે. ગાંધર્વો ગાન કરે છે. આ બધું જોઈને આભો બની ગયેલો જ્ઞાનદાસ આંખો ચોળવા લાગ્યો. એમાંય જ્યારે એણે દેવોના દેવ મહાદેવને માની સામે ભિક્ષાનું પાત્ર લઈને ઊભેલા જોયા ત્યારે તો તેણે દોટ મૂકી અને લાકડીની જેમ માતાના ચરણોમાં ઢળી પડ્યો. મંદ મંદ મલકાતા જગતજનની અન્નપૂર્ણા જ્ઞાનદાસને આશીર્વાદ આપી કહેવા લાગ્યા, ભક્ત તારું કલ્યાણ થાઓ, સુખ સમૃદ્ધિને પામો. હે વત્સ, સુખ સમૃદ્ધિથી છગીશ નહીં, અન્નદાન કરજે. બ્રાહ્મણ તો માના દર્શનથી અપાર હર્ષ પામતો ઘેર આવ્યો. ઘરે આવીને પત્નીને સઘળી વાત કરી તો ભક્તિ પણ હર્ષથી નાચવા લાગી. જ્ઞાનદાસે જોડી ભરીને અમૂલ્ય રત્ન લાવ્યો હતો, એમાંથી થોડા વેચીને સુંદર હવેલી બનાવી ગામમાં વેપાર કરવા લાગ્યો. સમૃદ્ધિ રાતે રાત ન વધે એટલી દિવસે ન વધે એટલી રાતે વધવા લાગી. પતિ પત્ની બંને સુખપૂર્વક માતા અન્નપૂર્ણાનું ગુણગાન ગાવા લાગ્યા. એક દિવસ ભક્તિ કહેવા લાગી, હે નાથ, માતા અન્નપૂર્ણાની દયાથી 71 પેઢી સુધી ન ખૂટે એટલી સમૃદ્ધિ મળી છે, પણ હજુ શેર માટીની ખોટ છે. આપણે વાંજ્યા છીએ, વાંજ્યાનું આપેલું દાન કોઈ લેતું નથી, માટે તમે બીજા લગ્ન કરી સંતાનને સુખ પામો. જ્ઞાનદાસને પણ પિતા બનવાની તીવ્ર ઈચ્છા હતી, તેથી તેણે પત્નીના કહેવાથી બીજા લગ્ન કર્યા. તેની બીજી પત્નીનું નામ શાંતિ હતું, પરંતુ એ મૂર્ખ, અભિમાની, કર્કશા હતી. બોલતી ત્યારે આગ ઝરતી. એવામાં માતા અન્નપૂર્ણાનો માગસર માસ આવ્યો. જ્ઞાનદાસ અને ભક્તિએ મા અન્નપૂર્ણાનું ભાવપૂર્વક વ્રત શરૂ કર્યું. એકટાણા કરી અન્નદાન કરવા લાગ્યા. વ્રત પૂર્ણ થવાને 3 દિવસની વાર હતી. એ વખતે મૂર્ખ શાંતિએ એક રાતે પતિના હાથે બાંધેલ મા અન્નપૂર્ણાનો દોરો છોડી નાખ્યો. વ્રતનો ભંગ થવાથી માતા અન્નપૂર્ણા અતિ ક્રોધમાન થયા. અડધી રાતે જ્ઞાનદાસની હવેલીમાં આગ લાગી. જ્ઞાનદાસ તેની બંને પત્નીઓ સાથે જીવ બચાવીને ભાગ્યો, પરંતુ તેની સર્વ દોલત, ધન, સમૃદ્ધિ, માલ મિલકત સળગી ગઈ. પાપણના પલકારે તો તે નિર્ધન થઈ ગયો. ખાવાના સાસા પડવા લાગ્યા. ત્યારે નવી પત્ની શાંતિ પતિના દુઃખે દુઃખી થવાના બદલે પિયર ભેગી થઈ ગઈ. પરંતુ ભક્તિ તો પતિનો પડછાયો બની રહી અને પતિને કહેવા લાગી, હે નાથ, નક્કી આપણે મા અન્નપૂર્ણાના દોષમાં આવ્યા છીએ, તેથી જ આપણો વિનાશ થયો છે. માટે નકોરડા ઉપવાસ કરી માતા અન્નપૂર્ણાને રીઝવવાના છે. ત્યારે જ્ઞાનદાસે બાકીના 3 દિવસ નકોરડા ઉપવાસ કર્યા, પણ માતા અન્નપૂર્ણા પ્રસન્ન ન થયા. ત્યારે એ ફરીથી સરોવર પાસે ગયો. પ્રાણનો ત્યાગ કરવા માટે સરોવરમાં પડતું મૂક્યું, પરંતુ 1000 હાથવાળી મા અન્નપૂર્ણાએ જ્ઞાનદાસને બચાવી લીધો. પ્રસન્ન થઈને કહેવા લાગ્યા, હે ભક્ત, પુત્રની પ્રાપ્તિ માટે તે ફરી લગ્ન કર્યા અને તારી નવી પત્નીએ મારા વ્રતનો ભંગ કરાવ્યો છે, તેથી તારો વિનાશ થયો. તે મારી પાસે સંતાનની માંગણી કરી હોત તો તારી ઈચ્છા જરૂર પૂરી થાત. જે થવાનું હતું તે થઈ ગયું. તારા પાપનો દંડ તે ભોગવી લીધો છે. હવે તું ઘેર પાછો ફર. મારા આશીર્વાદથી તારી પત્ની ભક્તિ પુત્રની માતા બનશે. હર્ષના આંસુ સારતો જ્ઞાનદાસ ઘેર આવ્યો. માતા અન્નપૂર્ણાની કૃપાથી તેને સર્વ સમૃદ્ધિ પાછી મળી. 9 માસ પૂર્ણ થઈ ભક્તિએ દેવ જેવા દીકરાને જન્મ આપ્યો. પતિ પત્ની આનંદનો પાર ન રહ્યો. બંનેએ આજીવન માતા અન્નપૂર્ણાનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. હે માતા અન્નપૂર્ણા, જેવા તમે જ્ઞાનદાસને ફળ્યા, ભક્તિને ફળ્યા, એવા આ વ્રત કરનાર સર્વને ફળજો. ભાદરવા માસની અજવાળી પાંચમે સ્ત્રીઓ રજોદર્શન સમયે જાણીએ અજાણીએ થતા દોષનું નિવારણ કરવા માટે આ વ્રત કરે છે. આ દિવસ પુરાણોમાં ઋષિ પાંચમ તરીકે પ્રખ્યાત છે. પ્રાતઃકાળે સૂર્યોદય પહેલાં સ્નાનાદિથી પરવારી અઘેડાનું દાંતણ કરવું, શરીરે માટી ચોળવી, માથામાં આમળાની ભૂકીથી વાળ ધોવા અને માથાબોળ સ્નાન કરવું. ભોજનમાં ફક્ત સામો લેવો, અન્ન ન લેવું. માથાબોળ સ્નાન કર્યા પછી શિવજીના મંદિરે જઈ શ્રદ્ધાપૂર્વક શિવજીની પૂજા કરવી, પાર્વતીજીનું સ્મરણ કરવું. આ વ્રત 5 વર્ષનું છે. વ્રત પૂર્ણ થયે ઉજવણું કરવું. એ દિવસે યથાશક્તિ બ્રહ્મભોજન કરાવી દક્ષિણા આપવી, કોરા વસ્ત્રનું દાન કરવું, સર્વ ઋષિઓની પૂજા કરવી અને અરુંધતીનું સ્મરણ કરવું. હવે હું તમને સામા પાંચમની વાર્તા જણાવી રહી છું. એ પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે.
પ્રાચીન કાળમાં ચંદ્રદેશમાં ત્રિલોકી નામે એક પવિત્ર અને જ્ઞાની બ્રાહ્મણ તેની પતિવ્રતા પત્ની ત્રિલોચના સાથે રહેતો હતો. સંતાનમાં એને પુત્ર પુત્રી હતા. પુત્ર પણ પિતા જેવો જ વિદ્યાવિસંગી અને જ્ઞાનવાન હતો. પુત્રી અનુરાધા પણ અતિ સુંદર અને જ્ઞાનવાન હતી. પતિ પત્ની ધર્મભાવપૂર્વક ગૃહસ્થ જીવન વિતાવી રહ્યા હતા. પુત્રીનો યૌવનકાળ આવતા ત્રિલોકીએ ધામધૂમથી પુત્રીને પરણાવી અને એનું કન્યાદાન કર્યું. બદકિસ્મતે અનુરાધાનો પતિ ટૂંક સમયમાં મૃત્યુ પામતા એ વિધવા બની. અતિશય વિલાપ કરતી એ પિયર પાછી આવી. યુવાન પુત્રીને અકાળે વિધવાનો ભોગ બનેલી જોઈ માતા પિતાનું અંતર કકડી ઉઠ્યું. પણ કાળ સામે કોઈનું ચાલતું નથી એવું આશ્વાસન આપી પુત્રીને ધર્મ ધ્યાન વ્રત તપમાં એકાગ્ર થવા કહ્યું. પુત્રીના અકાળ વૈધવ્યથી બ્રાહ્મણીનું મન આ સંસાર ઉપરથી ઉઠી ગયું. તેઓ નદી કિનારે એક આશ્રમ બાંધી તપ કરવા લાગ્યા. અનુરાધા તેના ભાઈ સાથે રહેવા લાગી. એ રાત દિવસ ધર્મ ધ્યાનમાં સમય પસાર કરતી અને રોજ બપોરે લીમડાની શીતળ છાયા નીચે ખાટલો નાખીને સૂઈ જતી. એક દિવસની વાત છે. બપોરના સમયે અનુરાધા લીમડાના ઝાડ નીચે સૂઈ રહી હતી. ત્યાં જ એના શરીરમાંથી 5 પરુ વહેવા લાગ્યા. નરકના કીડા ખદબદવા લાગ્યા. આથી અનુરાધા અત્યંત ભયભીત થઈ ગઈ અને રડતી રડતી આશ્રમે જઈને માતા પિતાને વાત કરી. ત્રિલોકી બ્રાહ્મણે સૌ પ્રથમ અનુરાધાને પવિત્ર જળથી સ્નાન કરવા કહ્યું. ત્યારબાદ પોતાના ત્રિકાળ જ્ઞાનની મદદથી પુત્રીના પરભવના પાપ જાણ્યા. પત્નીને બોલાવી 5 પરુ વહેવાનું કારણ જણાવતા કહ્યું કે આપણી પુત્રી ગયા જન્મે ઉત્તમ કુળમાં જન્મ પામી હતી, છતાં એ રજસ્વલાનો ધર્મ પાળતી ન હતી. રજસ્વલા સ્ત્રી માટે જે કાર્ય નિષેધ કરાયા છે એ કરતી અને ઘરકામ કરતી. આ ધર્મ નહીં પાળવાના પાપ એને આ ભવે ભોગવવા પડે છે. વળી ગયા જન્મે રજસ્વલા સ્ત્રીના દોષ નિવારણ માટે ઋષિ પાંચમનું વ્રત કરાય છે. એ વ્રતની નિંદા કરી હતી, તેમજ આ વ્રત કરનાર સ્ત્રીઓની ઠેકડી ઉડાવી હતી. આ પાપના કારણે અકાળે વિધવાનો ભોગ બનવું પડ્યું અને બધું જ આ જન્મમાં ભોગવવા પડ્યું છે. આ સાંભળી ત્રિલોચના અતિશય રુદન કરવા લાગી. ત્યારે ત્રિલોકીએ આ સમસ્ત દોષના નિવારણ ઉપાય તરીકે પુત્રીને જે વ્રતથી ગયા જન્મે નિંદા કરી હતી એ જ વ્રત શ્રદ્ધાપૂર્વક કરવા કહ્યું. સામા પાંચમનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરનારનો સર્વ પાપોનો નાશ થાય છે અને રોગિષ્ઠ કાયા ફરી કંચરવર્ણી બને છે. ત્રિલોકીએ પોતાની દીકરીને વ્રતની સંપૂર્ણ વિધિ સમજાવી. પૂર્ણ પાસ્યતાપમાં ડૂબેલી અનુરાધાએ સામા પાંચમનું વ્રત પૂર્ણ શ્રદ્ધાથી કર્યું. તેથી તેના દોષનું નિવારણ થયું. તેની કાયા ફરી કંચનવર્ણી બની ગઈ. જે કોઈ સ્ત્રી પુરાણોમાં પ્રસિદ્ધ ઋષિ પાંચમનું વ્રત શ્રદ્ધાથી કરશે તેના સર્વ દોષોનું નિવારણ થશે અને સર્વ પાપોનો નાશ થશે. મિત્રો, આવા જ વ્રત કથા અને ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધન્યવાદ.